હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કાચા કેળાને વટાણામાંથી બનતા એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર વડાની રેસીપી। મોટાભાગે આપણે બટાકામાંથી બટાકા વડા બનાવતા હોઈએ છીએ, પણ મારી ચેનલ પર કેટલાક જૈન વ્યુઅર્સની ડિમાન્ડ હતી કે અમને કાચા કેળામાંથી વડા બનાવતા શીખવો। તો આજે આપણે વટાણા અને કાચા કેળાના ઉપયોગથી આ વડા બનાવતા શીખીશું। એકદમ સિમ્પલ રેસીપી છે, ઘરમાં રહેલી સામગ્રીમાંથી ઝટપટ બની જાય છે। રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી અવશ્ય જોજો। રેસીપી સારી લાગે તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। તો ચલો જૈન વ્યુઅર્સ માટે કાચા કેળા અને વટાણામાંથી બનતા એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર વડા બનાવવાનું શરૂ કરીએ। રેસીપીની શરૂઆત આપણે સૌથી પહેલાં વડા માટેના બેટર બનાવવાથી કરીશું। તો તેના માટે એક બાઉલમાં 1 કપ ભરીને બેસન લઈશું, સાથે આપણે 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું। તો ચોખાનો લોટ ઉમેરવાથી આપણા વડા બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે। સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જવાનું છે અને મીડિયમ થીક કન્સિસ્ટન્સીનું બેટર બનાવવાનું છે। તો બટાકા વડા માટે આપણે જે બેટર બનાવતા હોય એ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો ધીમે ધીમે પાણી ઉમેરતા જે મેં આ રીતનું બેટર બનાવ્યું છે। હવે બેટર કેવું બન્યું છે એ હું તમને ચેક કરીને બતાવું। તો સ્પૂનની પાછળ આ રીતે બેટર કોટ થાય છે। જો બેટર સ્પૂનને કોટ થતું હશે તો તમારા વડાને કોટ થશે। અને હવે તૈયાર થયેલા બેટરને આપણે ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીએ। ત્યાં સુધીમાં આપણે વડા માટેના મિશ્રણની તૈયારી કરીએ। તો તેના માટે મેં 6 નંગ જેટલા કાચા કેળા લઈ તેને કુકરમાં 3 થી 4 વિસલ કરી બાફી લીધા હતા। ઠંડા કર્યા બાદ તેની છાલ ઉતારી આ રીતે લીધા છે। હવે આપણે સ્મેશરની મદદથી કેળાને સ્મેશ કરી લઈશું। તમે જોઈ શકો છો કેળા સરસ રીતે સ્મેશ થઈ ગયા છે। હવે આપણે તેમાં ઉમેરીશું આગળ વટાણા। તો અત્યારે મેં 100 ગ્રામ જેટલા વટાણા 3 થી 4 વિસલ કરીને બાફીને લીધા છે, તેને આમાં ઉમેરીશું। હવે કેળા અને વટાણા સરખા મિક્સ થઈ જાય તે રીતે સ્મેશરની મદદથી તેને સ્મેશ કરી લઈશું। તો અત્યારે તમે જોઈ શકો છો કે કેળા અને વટાણા સરખા મિક્સ થઈ ગયા છે અને આટલું સરસ મિશ્રણ તૈયાર થયું છે। હવે આ મિશ્રણની અંદર આપણે ઉમેરીશું 2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ, સાથે ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અને હવે વડાને ચટપટા બનાવવા માટે તેમાં 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું। આટલી સામગ્રી ઉમેર્યા બાદ આપણે આની અંદર એક સ્પેશિયલ વઘાર ઉમેરવાનો છે। તો ચલો એ વઘાર કઈ રીતે કરવાનો તેની પ્રોસેસ જોઈએ। તો તેના માટે આપણે એક તડકા પેનને ગરમ કરવા માટે રાખેલું છે। તડકા પેન ગરમ થાય એટલે તેમાં આપણે 2 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું અને તેલને સરખું ગરમ થવા દઈએ। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું અને રાઈને ફૂટવા દઈશું। રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં 1 ટીસ્પૂન વરિયાળી ઉમેરીશું અને સાથે આપણે 2 ડાળખી જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું। હવે મીઠા લીમડાના પાન ચટકી જાય ત્યારબાદ આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને હવે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આપણે લીલા મરચાંને સરખા સાંતળી લઈએ। તો તમે જોઈ શકો છો લીલા મરચાંની પેસ્ટ સરસ રીતે સંતળાઈ ગઈ છે। હવે લીલા મરચાંની પેસ્ટ આ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર ઉમેરીશું અને હળદરની કચાશ દૂર થાય તેટલું તેને કૂક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે બધી સામગ્રી સરખી કૂક થઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને તૈયાર થયેલા આ વઘારને આપણે જે વડા માટેનું મિશ્રણ તૈયાર કર્યું હતું તેમાં ઉમેરી દઈશું। હવે આ રીતે વઘાર ઉમેર્યા બાદ આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને ત્યારબાદ હાથની મદદથી બધી સામગ્રીને સરખી મિક્સ કરી વડા માટેનું મિશ્રણ તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધું સરખું મિક્સ થઈને આ રીતનું વડા માટેનું મિશ્રણ તૈયાર થયું છે। આ મિશ્રણમાંથી આપણે વડા બનાવવાના છે, તો તેના માટે બંને હાથને તેલથી ગ્રીસ કરી લઈશું અને થોડું પોષણ લઈ લઈશું અને આ રીતે તેનો એક નાનો બોલ્સ બનાવી લઈશું। તો આ વડા પ્રમાણમાં થોડા મોટા બનાવવાના છે। તો તમે જોઈ શકો છો મેં આ રીતે એકદમ મીડિયમ સાઇઝનો એક બોલ્સ તૈયાર કર્યો છે અને સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીના બધા વડાને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો અત્યારે મેં સેમ પ્રોસેસથી બાકીના બધા વડા તૈયાર કર્યા છે। જે માપથી આપણે મિશ્રણ બનાવ્યું તેનાથી 17 નંગ જેટલા વડા તૈયાર થયા છે। હવે આ વડાને આપણે એક તરફ રાખીશું અને આગળ આપણે જે બેટરને રેસ્ટ કરવા માટે રાખ્યું હતું તેની તરફ જઈએ। 10 મિનિટ પછી આપણું બેટર રેસ્ટ કરીને સેટ થઈ ગયું છે। તેમાં આપણે એડ કરીશું 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એટલે કે કુકિંગ સોડા એડ કરીશું અને સાથે તેના પર 1 ટેબલસ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરી દઈશું અને હવે કુકિંગ સોડા અને તેલને આપણે બેટરમાં સરખા મિક્સ કરી લઈશું। તો વિસ્કરની મદદથી સરખું મિક્સ કરી લઈએ। તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો વડા માટેનું બેટર તૈયાર છે। હવે વડા તળવા માટેની આગળની પ્રોસેસ જોઈએ। તો હવે વડા તળવા માટે અહીંયા મેં તેલ ગરમ કરવા માટે રાખેલું છે। તેલ અત્યારે આ સમયે મીડિયમ ફ્લેમ પર મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ। હવે આપણે જે બેટર બનાવ્યું તો તે બેટરમાં 5 જેટલા વડાને એડ કરી દઈશું અને ત્યારબાદ આ વડાને આપણે બેટરથી આ રીતે સરખા કોટ કરી લેવાના છે। અને હવે આ જ રીતે આપણે બધા વડાને બેટરથી કોટ કરતા જઈશું ને તેલમાં આ રીતે ઉમેરતા જઈશું।
તો એક વખતમાં જેટલા વડા સમાય તેટલા આપણે તેલમાં ઉમેરવાના છે. તેલમાં ઉમેર્યા બાદ તરત તેને હલાવવાના નથી, આપણે ઉપરનું પડ તેનું સેટ થવા દઈશું. અને આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે સતત ચલાવતા જઈશું ને તળી લઈશું. તો આ સમયે તમારી ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. જો તમે હાઈ ફ્લેમ પર તળશો તો તમારા જે વડા છે ઉપરથી લાલ થઈ જશે અને બેટર કાચું રહેશે. અને જો લો ફ્લેમ પર તળશો તો વડામાં તેલ ભરાઈ જશે. અને હવે તમે જોઈ શકો છો આપણા વડા એકદમ તળાઈને ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો એક બેચને તળાતા લગભગ 7 થી 8 મિનિટનો સમય લાગે છે. અને તૈયાર થયેલા આ વડાને આપણે પ્લેટમાં લઈ લઈશું. અને સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા વડાને તૈયાર કરી લઈશું. અને હવે આપણે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા વડા તળી તેને તળેલા લીલા મરચાં, ખજૂર આંબલીની ચટણી અને બેસન ચટણી સાથે સર્વ કરે છે. આ બંને ચટણી તમારે શીખવી હોય તો મેં વિડીયો ચેનલ પર પોસ્ટ કરેલા છે, જેની લિંક તમને વિડીયોના એન્ડ સ્ક્રીન અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે આપણે વડાને તોડીને જોઈએ તો તમે જોઈ શકો છો લુક વાઇઝ જોતા જ ખાનું મન થઈ જાય તેવા બન્યા છે. તો કાચા કેળા અને વટાણામાંથી બનતા આ વડાને એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. આને ટ્રાય કરશો તો હું 100% ગેરંટી આપું છું કે તમે બટાકા વડાનો સ્વાદ પણ ભૂલી જશો. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો. રેસીપી સારી લાગી હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.